હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ બધાને. અત્યારે શાક વઘારવાની તૈયારી ચાલુ કરી દીધી છે અને આજે બનાવવાનું છે ચણાનું શાક. ચણાની દાળનું શાક. તો અહીંયા આગળ ડુંગળી અને ટામેટું સમારી લીધું છે. હવે બસ વઘારી દો. હજુ લોટ બાંધવાનો બાકી છે. ચા પી લીધેલી છે. તમે બધાએ પીધી કે નહીં ચા? થોડી હિંગ નાખી, જીરું નાખી, જીરાથી વઘાર કર્યો છે. હિંગ નાખી દો. બહુ ટાઈમ પછી બનાવી ચણાની દાળ. દૂધી હતી ને પણ ચણા ડુંગળીવાળી દૂધી હતી, કાલે જ બનાવી દીધી. અને હજુ બરાબર નહીં આવતી કેમ કે એટલી બધી સિઝન નહીં હોય એટલે બરાબર નહીં આવતી દૂધી. તો રોજ સવારે ટિફિન બનાવવાનું હોય એટલે ઉઠી ચા બા પી સીધું કામે લાગી જવાનું. હવે સોમવારથી તો પ્રિતેશને જવાનું છે જલ્દી, એટલે એ બી જલ્દી ઉઠવું પડશે સવારે. રોજ તે 9 વાગે નીકળે છે મારી સાથે જ, પણ હવે એ જશે સવારે વહેલા 8 એટલે વહેલા એટલે 8 સુધી. એટલે મને ઉઠવું પડશે જલ્દી અને ઉઠીને જલ્દી ટિફિન બનાવવું પડશે. એડ કરી દઉં ડુંગળી ને બધું. પર આવી છું પ્રિતેશને ઉઠાડવા માટે. એ પ્રિતેશ, પ્રિતેશ, મમ્મીએ કેટલો ફોન કર્યો? ઊભા થાવ ને. મમ્મી કેટલા ફોન કર્યા? 8ની ઉપર થઈ ગયું. શું ના થાય? ઠંડો ઠંડો પવન આવે છે. આ પાછળ મિલ છે, બધા કામ કરે છે. બંધ કર, મચ્છરના લીધે વારી બંધ રાખ્યા છે. જાઓ પ્રિતેશ, ચલો મારે આંગળી શોધવું છે કશું. ચલો, ફોન સાયલેન્ટ પર છે તો પછી 4 વાર ફોન વાગ્યો. જાઓ તમે. પાણી મૂકી દીધું છે. તાપે આવી ગયો. જો પતંગ આવી પડી છે અત્યારે બી. અહીંયા ચા થવા માટે મૂકી દીધી છે. અને આજે નાસ્તામાં લઈ જઈશ ગ્રેપ્સ ને દાડમ, 2 વસ્તુ લઈ જઈશ. ફ્રૂટ છે તો પછી ફ્રૂટ જ લઈ જાઉં. આટલી તો બહુ થઈ ગઈ. અને પ્રિતેશ ઉઠી ગયા છે, નવા બેસી ગયા છે. ચા મૂકી દીધી છે. લસણ ફૂલ હશે, અત્યારે ફોલી રાખશે એટલે. અને પેલું લસણ. કાનો, ગુડ મોર્નિંગ. કાનો જે ઉઠીને રમવા ગતો રહ્યો તરત જ્યાં મૂકી દીધી છે એના ઉભરી જાય. જો ખસ કેસ કરી દો થોડોક. મમ્મી અત્યારે શું બનાવશો? હા, હવે રોટલી બનાવવાની બાકી છે. બસ રોટલી બનાવી દો ખાલી. વગા શું કેમ ખાવશો? ઊંઘ આવી જાય. કઈ વહેલું ઉઠ્યા? 8 વાગે ઉઠ્યા તો 2 દિવસ પછી વહેલું ઉઠવાનું. હા, તો હજુ તો 2 દિવસ બાકી છે ને. પણ ગાડી મમ્મી બંધ થઈ ગઈ છે. હર્ષી લઈ બેસી ગયો. કાનું ગુડ મોર્નિંગ. એ ગાડી જવું પડશે, પછી 6 વાગે છૂટી જવાનું. ચા પીવા બેસી ગયા છે. અને અહીંયા હર્ષિલ પણ ચા પીવા માટે બેસી ગયો છે. અને હવે હું થઈ જાઉં રેડી. કામ કરી દીધું બધું, ટિફિન બી પેક થઈ ગયું. બસ હવે ખાલી રેડી થવાનું બાકી છે. હર્ષિલ અહીંયા આગળ બેસી ગયો છે એનું ટાઈમ ટેબલ ગોઠવા માટે. તો બેટાજી એ તો લઈ જવું પડે, તો લઈ જ જવું પડે. કઈ પતિ આ કાળે પેલો કોલર બધો ટી-શર્ટ લઈને મમ્મી હેલ્પ કરશે ને.
ના બેટા તું કરી લે ને હા તો ચલો જવાનો ટાઈમ થઈ ગયો છે પહેલા એની મોટી બુક્સ મૂકી દો ચાલ કાનુ બાય તેલ મૂક્યું છે અંદર લસણ નાખી દીધું ભાજી બનાવવાની છે સવા અને પાલકની છેલ્લા 3 દિવસથી એક શાક બનાવ્યું સવા ભાજી સવા પાલક અને આજે તો ફોલેલી બી નહોતી ખૂટેલી નહોતી આઈને ખૂટી હજુ મમ્મી ખૂટે જ છે અને અહીંયા આગળ પહેલાં શાક બનાવી દો આવીને સીધી પહેલાં ભાજી કૂટવા બેસી પછી બીજું કામ આવી ફ્રેશ થઈ ભાજી કૂટી અને શાક બનાવ્યું બસ પછી કપડાને એવું બધું ધોવાનું બાકી છે એ ધોઈ નાખું અને આજે કામ થોડું વધારે છે એટલે પહેલાં કામ પતાવી દઉં અહીંયા આગળ થઈ ગઈ છે ભાજી અને ડુંગળી ટામેટી ઈંડું નાખવાના છો અને મરચાં કરો હું દહીં ખાઈશું ભાજી અને બધા ખાશે ડુંગળી ટામેટી અને બપોર તો પેલું એ બનાવ્યું મમ્મી શાક હવે કાલે શું લઈ જવાનું કાલે હું લઈ જઈશ ભાજી હવે અત્યારે હું વિચારું છું કે ગાજર કાપી નાખું ખાવા માટે અને આજે પ્રિતેશ જલ્દી આવી ગયા છે ઘરે એટલે હર્ષિલને લેવા માટે હું નહીં જવાની એ જશે ગયા છે અત્યારે તો એ લઈને આવશે હર્ષિલને એટલે પ્રિતેશ છે ને તો હર્ષિલને ફાયદો થાય કેમ કે પ્રિતેશ ડાયરેક્ટ ઉપર જઈને લઈ આવે અને ઉપર ના જો એ જ્યારે એને ટીચર છોડે ને ત્યારે જ લઈને આવું અને પ્રિતેશ તો લઈને આવતા રહે એટલે જ્યારે પ્રિતેશ લેવા જાય તો હર્ષિલને ફાયદો થાય અને હું હોય તો વધારે ટાઈમ બેસાડ રાખું અને બહાર અંધારું પણ થઈ ગયું છે ગાજર કાપી નાખું પહેલાં ત્યારે ભાજીને એવું બધું કપાઈ ગયું કપડાં ધોઈ નાખ્યા શાક બી થઈ ગયા છે બંને અને હવે ફ્રી ટાઈમ પડી હજુ હર્ષિલ નહીં આવ્યો તો હજુ ટાઈમ છે મારી પાસે તો તુવેર ફૂલવા બેઠી છું કેમ કે ભાજી સવારે બનાવવાની છે મેથીની એટલે તુવેર જોઈશે એટલે થોડી ફૂલ નાખું એ આવે પહેલાં પછી આવે એટલે જમવા માટે બેસીએ તમે લોકો બધા કેટલા વાગ્યા સુધી જમી લો છો અમારો તો ફિક્સ ટાઈમ 7:30નો 7:30 થી 7:45ની અંદર જમી જ લઈએ એનાથી લેટ નહીં ક્યારેક જ કશું હોય કે કોઈ આવ્યું હોય તો જ લેટ બાકી તો 7:30નો જ ટાઈમ કેમ કે 7:30 હું આવી જાઉં હું ને હર્ષિલ આવી જઈએ પ્રિતેશ બી આવી જાય એટલે 7:30 જમી લઈએ અત્યારે હું ને પ્રિતેશ નીકળ્યા છીએ બહાર હર્ષિલને ઘરે છોડ્યો છે હર્ષિલ રમવા માટે ગયો છે એટલા માટે અને અમે લોકો જે છે એને ફિશ ખાવી છે ફ્રાઈડ ફિશ તો લેવા માટે જઈએ છીએ શું ખટકાનું અને બીજું ગાજર સેવ ટમાટરની સબ્જી આમાં શું છે બેટા ઢાંકણું ખોલ શેની ભાજી છે પણ ઢાંકણું ખોલવાનું કીધું મેં ગરમ નથી બેટા સવા પાલકની ભાજી શેની સવા પાલકની ભાજી આ સેવ ટમાટર ગાજર મરચા અને બપોરનું ચિકન શું
અને અત્યારે લાયા છે અને અત્યારે લાયા અમે શું કહે મચ્છી ફિશ ફ્રાય. મને તો જ્ઞાન ના બેસ્યો મને રહેવા દો બસ તો જ છે બેટા તારી જગ્યા. મને પેલા પપ્પા બેસો છે મમ્મી કરે જમવાનું રિંકુ હસી પીળવા છે પાણી. મમ્મી આમ કહે છે એવું કઈ કરી એમ કરી છે કરી આજે ઠંડી છે ને હસીનો સ્ટડી ટાઈમ ચાલુ થઈ ગયો છે. જો એની બુક પેન્સિલ પણ તને ખબર મને શું જો એટલું બધું પડી ગયો બેટા. વાહ હોમવર્ક શું આપીશ મને કે ચલ શેમાં બોલ ને શેમાં લાઈ બતાય. ચાલ ગ્રામરમાં શું કરાયું બતાય. ગ્રામરની બુક ઓપન કર મમ્મી આજે એટલો ઘઉં થાકી ગયો કેમ હે જો આ લખાઈ દીધું તું હા. આ લખાયું હા આ લખાયું આ લખાયું હમ આ લખાયું હર્ષિલ બોલ રમે છે ઘરમાં. હા શું કરસ આમ આમ બતાય ને મને. એ તો તું આમ આમ કરસ એમાં શાનું મેજિક. હા 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 અમુક અમુક વાળી એમ છે. જોથી મારે પાછો આવે ના, જોથી માં ઉઠતા થઈ જાય જો જોથી મારું પરી આયો હવે થોડીક ડબ્બામાં સવારે લઈ ગયેલી એ જ ગ્રેપ્સ વધેલી છે હજુ ખવાય નહીં મારથી તે અત્યારે ઠંડી કરી દીધી. હવે ઉપર લઈને જઈશ અને ઉપર ખાઈશ. ગતર નીચે શું કરસ બેટા. ઝાડુ લઈને કરશે જા લઈ આય. કઈ ગયો બંધ ઝાડુ તો માર આવ્યો આવ્યો. હવે સુઈ જવાનું છે. શું ખાસ ગ્રેપ્સ ખાય છે રમવા જવાનું છે મારે તો રમવા જવાનું છે શું રમવા જઈશ. કેચમ કેચમ કેચ તો ચલો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય માર ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું જમરાજ